હાલ પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે। કહી શકાય કે ગણદેવી વિધાનસભામાં લોક સંપર્ક કરી રહ્યા છે। તો હવે ત્રીજા તબક્કાનું મતદાન આવી રહ્યું છે। લોકસભાની બેઠક પર કહી શકાય કે લોકસભાની ચૂંટણી આવી રહી છે। થોડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેને લઈને ભાજપ પાર્ટી દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી દેવામાં આવ્યો છે। તો ભાજપના અનેક હોદ્દેદાર જોવા મળ્યા છે। તો લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। તો વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી। સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓ પણ હાજર જોવા મળ્યા છે। તો હવે કહી શકાય કે ત્રીજા તબક્કાની મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ, જેમાં ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓ પણ હાજર। તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો કહી શકાય કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્રીજા તબક્કાના મતદાનમાં અને તેને લઈને તમામ પાર્ટીઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે। સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર, સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષભ શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ગણદેવી વિધાનસભા ખાતે સી.આર. પાટીલનો લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે માહિતી? જી, ચોક્કસપણે કહી શકાય કે નવસારીના ઉમેદવાર અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સી.આર. પાટીલનો આજે છે નવસારી ખાતે વિજય સંકલ્પ યાત્રા આજે રેલી છે રેલી કાઢવામાં આવી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે છે ગણદેવી વિધાનસભા કહી શકાય ગણદેવી વિધાનસભાના જે વહેલી સવારે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી છે તમામ જે ગણદેવી વિધાનસભાના જે ગામો આવ્યા છે તે ગામોમાં ફરશે અને જે સાંજે પૂર્ણ થશે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે ત્રીજા તબક્કાનું જે મતદાન છે તે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે। ત્યારે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા સી.આર. પાટીલ દ્વારા આજે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મોટી સંખ્યામાં બાઇક રેલીમાં લોકો જોડાયા છે અને જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ તેમજ આગેવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને 10 લાખથી પણ વધુ લીડથી જીતવાનો દાવો કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો કહી શકાય કે સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર, ભાજપના હોદ્દેદાર કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ। સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ, સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે। તો કહી શકાય કે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો પણ હાજર જોવા મળ્યા છે। તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। તો કહી શકાય કે લોકોને વધુમાં વધુ મતદાન જાગૃતતા તેમજ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। તો સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર, તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ। ભાજપના કાર્યકર્તા હોદ્દેદારો પણ હાજર। તો લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો હવે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરી લેવામાં આવી છે। પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યા અને સાથે જ સી.આર. પાટીલનો ગણદેવી ખાતે હાલ વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમનું આયોજન। તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોક સંપર્ક કાર્યક્રમ, કહી શકાય કે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર, ભાજપના અનેક કાર્યકરો પણ જોડાયા છે।
તો લોકસંપર્ક કાર્યક્રમમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અનેક યુવાઓ જોડાયા છે. સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ. તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ સાથે જ કહી શકાય કે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર. તો ભાજપના અનેક કાર્યકરો પણ જોડાયા છે. લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. લોકસંપર્ક કાર્યક્રમમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મતદાનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી.આર. પાટીલ દ્વારા આજે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી લોકસભાના પ્રભારી આપણી સાથે જોડાયા છે. તેમને પૂછીશું કે રીતના આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કે રીતનું બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબ ફક્ત 3 દિવસ માટે જ નવસારી લોકસભામાં આવવાના છે. આજે ગણદેવી વિધાનસભામાં આતલિયા પાસેથી ગણદેવી કાંઠામાં જશે. ત્યાંથી બપોરે ગણદેવા ભોજન લઈને બપોર પછી ચીખલી તાલુકાના ગામડામાં ફરીને ગણદેવી વિધાનસભાના મુખ્ય માર્ગો પર ગામના લોકોને મળવા માટે જશે. ગામના લોકોને મતદારોને 7મી તારીખે પોતાના માટે મતદાન આપવા માટે અપીલ કરવા નીકળશે. કેટલી લીડથી જીતાડવામાં આવશે? ગયા વખતે પાટીલ સાહેબ 7 લાખ મતની લીડે જીતેલા. આ વખતે નવસારી લોકસભાના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. સમગ્ર દેશમાં ગયા વખતે નંબર 1 હતા અને આ વખતે પણ 10 લાખ કરતાં વધારે વોટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી.આર. પાટીલ સાહેબ જીતશે. જે હતા નવસારી લોકસભા બેઠકના પ્રભારી હતા તેઓનું કહેવું છે કે જે ગણદેવી વિધાનસભા વિસ્તારમાં આજે જે સમગ્ર રેલી છે સમગ્ર રેલી તેમજ જે મતદારો છે મતદારોને મળવા માટે તેઓ અહીંથી પસાર થવાના છે. ત્યારે 35 જેટલા કિલોમીટરમાં જે બાઇક રેલી છે તે બાઇક રેલી કરવામાં આવશે અને 10 લાખથી પણ વધુ લીડથી જીતવાનો તેઓ દાવો કરી રહ્યા છે. રુશિયન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો સી.આર. પાટીલનો આ ચૂંટણી પ્રચાર લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરાશે. ભાજપના અનેક કાર્યકરો જોડાયા છે. કાર્યક્રમમાં કહી શકાય બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકસંપર્ક કાર્યક્રમમાં બાઇક રેલીનું આયોજન અનેક યુવાઓ પણ જોડાયા છે. સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભામાં લોકસંપર્ક કાર્યક્રમ. તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ. સી.આર. પાટીલનો ચૂંટણી પ્રચાર. તો કહી શકાય કે ભાજપના અનેક કાર્યકરો હોદ્દેદારો પણ જોડાયા છે. લોકસંપર્ક કાર્યક્રમમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સી.આર. પાટીલનો ગણદેવી વિધાનસભાનો લોકસંપર્ક કાર્યક્રમ.